ઓહો, એટલું બધું તું સિન્સિયરલી કરે છે રોજે રોજ ના? બસ આ જો કૃષ્ણ ભણતી હોય તો આપણે એના માટે ગમે કરવા. અરે તો આ પૂર નહીં કરવું જોઈએ એટલે પછી તો બસ બાકી તો હું હમણાં તો પાછું એવું છે કે મારો રોજ એક જ લેક્ચર આવે છે. આજે એવું થશે કે પાછા 2 લેક્ચર સાંજે 4 મળશે, બાકી તો એક જ હોય છે. તોય કઈ વાંધો બાકી મેં રિગ્રેશન સુધીના તો તમને મોકલી દીધા ઓલામાં. હવે તો આ પાર્ટનરશિપ ના રહ્યા ને 5 જે હમણાં લીધા ઈ છે. ઓહો અરે બાપા, એટલું ભણ્યા પછી 11 માં 12 માં ભણ્યા. સેટ ચાલુ કરો સર. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ આફ્ટરનૂન. આજથી સ્ટેટ ચાલુ ને સર? શું ચાલુ? સ્ટેટિસ્ટિક. કોણે તને કીધું? મને આમ અંદરથી આભાસ છે કે આજથી સ્ટેટિસ્ટિક ચાલુ. સાંજે જોશું, હાલ સાંજે કદાચ જો ઈચ્છા પડશે તો કરશું. બાકી તો ઘરનું જ છે ને બકા, એટલે કાંઈ એ રીતે ઘણો ફાયદો થાય. ઘરે ઓલા મમ્મીને કેવું હોય કે ભીંડાય પડ્યા હોય, બટેટાય પડ્યા હોય, રીંગણાય પડ્યા હોય, તો એને મન ફાવે તો ભીંડાનું શાક કરે, બાકી રીંગણા બટેટા કરે. બાળકો બાપા આ લોકો બિચારા બહુ હલી જાય છે. હા, તો બાળકો આપણે પ્રીવિયસ લેક્ચરમાં we already discussed about reconstitution of firm. What is reconstitution of firm? ગઈકાલે મેં ઇનિશિયલી આપણે આ વાત કરેલી હતી કે whenever profit sharing ratio change થશે પાર્ટનર્સ વચ્ચે, તો it will be considered as reconstitution of firm. Examples આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે, પણ પાછા કે ભાઈ when new partner is admitted or કોઈ એક્ઝિસ્ટિંગ પાર્ટનર રિટાયર થાય, કોઈની ડેથ થાય, પ્રોફિટ શેરિંગ રેશિયો ઇટસેલ્ફ શું થાય? ચેન્જ થાય, ઓર અમલગમેશન ઓફ ફર્મ્સ થાય. બરાબર, 2 ફર્મ્સ ભેગી થાય અને એ લોકો એક નવી ફર્મ ક્રિએટ કરે. તો આ બધા એક્ઝામ્પલ્સ છે રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ. અગેન જો ફર્મ રીકન્સ્ટિટ્યુટ થાય તો તમારે નંબર ઓફ ચેન્જીસ કરવા પડે તમારા એક્ઝિસ્ટિંગ બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં, જે પણ આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચર્સમાં એમને ખાલી ડિસ્કસ કરેલું હતું બેસિક, કે ભાઈ તમારે અસેટ્સ લાયબિલિટીઝ ને શું કરવી પડે? રિવેલ્યુ કરવી પડે. તમારી પાસે જે રિઝર્વ્સ હોય છે એ પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવા પડે. જે ફિક્ટિટિયસ અસેટ્સ છે, અવાસ્તવિક મિલકતો, એ પણ પાર્ટનર્સ વચ્ચે શું થશે? રિટર્ન ઓફ થઈ જશે. અલોંગ વિથ ઓલ ધીસ તમારે એક બીજી વસ્તુ કરવાની થાય, અને એ શું છે? ગુડવિલ વેલ્યુએશન. જેને રિલેટેડ આપણે થોડું ઘણું જે છે એ ડિસ્કશન છેલ્લી 5-10 મિનિટમાં લાસ્ટ લેક્ચર્સમાં કરતા હતા. હવે આપણે એ જ સ્ટાર્ટ કરવાનું છે. એમાં મેં તમને ગઈકાલે તમને સમજાવેલું હતું કે વોટ ઇઝ અસેટ. અસેટ કોને કહેવાય? અસેટનો મિનિંગ આપણે ક્લાસરૂમના અંદર ડિસ્કસ કર્યો. એવી કોઈ પણ એક્સપેન્ડિચર કે જે તમારા માટે શું કરે છે? કેશ જનરેશન કરે છે મોર ધેન 1 અકાઉન્ટિંગ પિરિયડ. બરાબર, એક સિંગલ પિરિયડ માટે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું આપણા સેકન્ડ ફ્લોરનું, કે ભાઈ અમે 2008માં લીધું, તો ત્યારથી લઈને અત્યાર સુધી ત્યાં સ્ટુડન્ટ્સ બધા બેસે છે અને એ મને રેવન્યુ જનરેશન કરવામાં શું કરી રહ્યું છે? મદદ. વન ટાઈમ એક્સપેન્ડિચર, અને વન ટાઈમ એક્સપેન્ડિચર જે છે એ મને નંબર ઓફ યર્સ સુધી રેવન્યુ જનરેટ કરે છે. તો આપણો મેચિંગ કન્સેપ્ટ કે ભાઈ ઓબ્વિયસલી વી હેવ ટુ મેચ આર ઇન્કમ વિથ આર એક્સપેન્ડિચર. આપણા એક્સપેન્ડિચર સાથે ઇન્કમ શું થવી જોઈએ? મેચ થવી જોઈએ. તો જો હું એક્સપેન્ડિચરને એક સિંગલ યરમાં ડેબિટ કરી નાખું તો અકાઉન્ટિંગ કન્સેપ્ટ આપણો જે મેચિંગ કન્સેપ્ટ જે છે એ વાયોલેટ થશે. કારણ કે એક્સપેન્ડિચર મેં સિંગલ યરમાં કરી નાખ્યો અને એને રિલેટેડ ઇન્કમ મને શું થતી રહી?
નંબર ઓફ યર સુધી મળતી. એટલે આપણે એક્સપેન્ડિચર ને શું કરીએ છીએ, સિસ્ટમેટિકલી અલોકેટ કરીએ છીએ, જેને આપણે શું નામ આપ્યું છે, ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન એટલે બીજું કાંઈ નથી, ઇટ્સ અ સિસ્ટમેટિક અલોકેશન ઓફ યોર કેપિટલ એક્સપેન્ડિચર જે છે એ છે. અસેટ વાળો મીનિંગ મેં તમને સમજાવેલો હતો, બરાબર છે ને બાળકો? રાઈટ. પછી મેં તમને એ પણ કીધું હતું કે ભાઈ ટાઈપ્સ ઓફ ગુડવિલ જે છે, બરાબર, there are two types of goodwill, purchase goodwill and inherent goodwill. purchase goodwill is obviously તમે જેને પરચેસ કરવા માટે કાવડિયા તમારા પૈસા ચૂકવો છો એ. જ્યારે inherent goodwill is a internally generated goodwill કે જે આપણે વેલ્યુ કરવી પડે. પાર્ટનરશિપ ના અંદર આપણે કઈ વસ્તુ પર ફોકસ કરવાનું છે, તો કે ઇનહેરન્ટ ગુડવિલ. પણ જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ કરીશું ત્યારે હું પાછું આ વસ્તુ કહીશ, અત્યારે કહી રહ્યો છું કે ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ ઇઝ સ્ટ્રિક્ટલી પ્રોહિબિટેડ એઝ પર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 26, બરાબર, કે જે અકાઉન્ટિંગ ફોર ઇન્ટેન્જિબલ અસેટ્સ માટે જ બનેલું છે. તો એના પ્રમાણે કોઈ પણ ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ ક્યારેય બુકમાં બતાવી શકો નહીં, બરાબર છે, એ પ્રોહિબિટેડ. તો પાર્ટનરશિપમાં જ્યારે ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ કરવાની થશે ત્યારે શું કરશું, એ જ્યારે એ પોઈન્ટને આપણે સ્ટાર્ટ કરશું ત્યારે આપણે એ વસ્તુ એલોબરેટલી સમજીશું, બરાબર. અત્યારે આપણે જે સમજવાનું જે છે એ છે ગુડવિલ. ગુડવિલનો મિનિંગ તમે લોકોએ ગઈકાલે કે પરમ દિવસે સમજાવેલો હતો કે બેઝિકલી રેપ્યુટેશન ઓફ ફર્મ. મેં તમને સાવ લેમેનની ભાષામાં પણ એક મિનિંગ કીધેલો હતો કે ભાઈ extra cash capacity of your asset is termed as goodwill. હવે આ વસ્તુને વધારે એલોબરેટલી સમજીએ. હું તમને એક એક્ઝામ્પલ આપણે લઈએ. તો કોઈ પણ તમે બિઝનેસ જો તમે કરતા હશો તેમાંથી તમે શું કમાતા હશો, આ પ્રોફિટ મોરલેસ કયા ટર્મ્સમાં હોય, કેશ, બરાબર, મોનેટરી ટર્મ્સના અંદર જશે, એક્સેસ કેશ તમારી પાસે હશે. દરેક બિઝનેસ જે છે એ લોકો હંમેશા પ્લાનિંગ કરતા હશે કે ભાઈ આ રૂપિયા અમારી પાસે આવે છે તો આનું શું કરવું. ઘણા બધા લોકો એ રૂપિયા પોતાની વચ્ચે શું કરી લેતા હોય, ડિસ્ટ્રીબ્યુટ, બરાબર. ઘણા બધા લોકો એ બિઝનેસમાં જે રૂપિયા શું કરતા હોય, રિટેન કરતા હોય અને બિઝનેસની કેપેસિટી વધારવાનું અને એને એક્સપાન્ડ કરવાનું કામ જે છે એ કરતા હોય છે. જો તમારી પાસે જો એક્સેસ કેશ હોય ને તો એનો એક હજી ત્રીજો રસ્તો છે, તમે એને ડિસ્ટ્રીબ્યુટ કરી નાખો કે બિઝનેસમાં એમનેમ રાખો, એની જગ્યાએ તમે કોર્પોરેટ શોપિંગ કરો કે જ્યાં તમે અધર બિઝનેસીસને શું કરશો, અક્વાયર કરશો અને અધર બિઝનેસીસ પરચેસ કરવાનું કામ કરો. અને આવું અધર બિઝનેસ પરચેસ કરવાનું કામ જે છે એ તમે એટલા માટે કરતા હશો કે જેથી કરીને તમારો માર્કેટ શેર જે છે શું થાય, વધે. તમે માર્કેટ ઉપર હજી વધુ ને વધુ ડોમિનન્સ તમારું શું કરી શકો, ક્રિએટ કરી શકો. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે સે ફોર એક્ઝામ્પલ આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ જ લઈએ કે થોડાક વર્ષો પહેલા, આમ તો હવે થોડુંક ટાઈમ થઈ ગયો એ વસ્તુને, 5-6 વર્ષ થઈ ગયા. કોટક મહિન્દ્રા બેંક નું નામ તમે સાંભળ્યું? બરાબર. ના, કોટક મહિન્દ્રા બેંકે જે છે એ કેરૂર વૈશ્ય બેંક ને અક્વાયર કર્યું, બરાબર. જનરલી બિઝનેસીસ ના ઇક્વિઝિશન્સ જે છે ને એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ ફોર્મમાં, બરાબર. વર્ટિકલ ફોર્મમાં શું થાય કે તમે તમારા સપ્લાયરને અક્વાયર કરી દો, જેથી કરીને રો મટીરિયલ જે તમે ગામમાંથી પરચેસ કરતા હતા એ વસ્તુ હવે તમે પોતે જ બનાવવાનું ચાલુ કરી શકો. એવા વર્ટિકલ ઇક્વિઝિશન્સ કહેવાય. હોરિઝોન્ટલ ના અંદર શું હોય કે તમારી જે લાઈન ચેન ઓફ એક્શન છે, જેમ કે આ જે બેંકે શું કર્યું, એક બીજી બેંકને અક્વાયર કર્યું, તો એના અંદર કોઈ સપ્લાયર કે કસ્ટમરનો કન્સેપ્ટ નહોતો. સેમ બિઝનેસમાં આપણે શું કર્યું, ઇક્વિઝિશન કર્યું. આ જ રીતે એક કોંગ્લોમરેટ કહેવાય કે જેમાં તમે એક અધર બિઝનેસીસ જેને તમારા કરંટ બિઝનેસ સાથે કોઈ લેવા દેવા નથી. એટલે માનો કે તમે કેપિટલ ગુડ્સ બનાવો, તમે મશીનરીઝ ને એ બધું બનાવી રહ્યા અને તમે કોઈ ફાર્માસ્યુટિકલ કંપનીને અક્વાયર કરી રહ્યા, તો આવું ઇક્વિઝિશન શું કહેવાય, કોંગ્લોમરેટ કહેવાય કે જ્યાં તમે અલગ અલગ બિઝનેસીસ તમારા કોમન મેનેજમેન્ટના નીચે શું છે અત્યારે થઈ રહ્યા. આ બધી ટર્મ્સ તમે અગેન આગળ જ્યારે જશો ત્યારે તમે બહુ જ જોરદાર રીતે સમજશો, શીખશો, એને રિલેટેડ તમે ક્વેશ્ચન્સ પણ જે છે એ કરશો.
આપણે અત્યારે કોટક મહિન્દ્રા બેંક નું એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કોટક મહિન્દ્રા બેંકે જે છે એ કેરૂર વૈશ્ય બેંક ને અક્વાયર કરી અને એના માટે આપણે આ ઘરનો આપણો પોતાનો ફિગર જે છે એ રાખીએ છીએ એના માટે એને 1000 કરોડ જે છે એ ઓફર કર્યા બિઝનેસ. કેરૂર વૈશ્ય બેંક જે છે એની અક્રોસ ઇન્ડિયા જે છે એ 500 બ્રાન્ચીસ બરાબર 500 આપણે અલગ અલગ જગ્યા કોઈ સિટીમાં 4 બ્રાન્ચ કોઈકમાં 2 કોઈકમાં 1 એવી છે 500 ડિફરન્ટ લોકેશન્સ ઉપર પોતાનો બિઝનેસ જે છે એ ચલાવે. હવે જ્યારે કોટક મહિન્દ્રા બેંક જે છે જ્યારે પોટેન્શિયલ એક સેલર ગોતી રહી તો એ શું કામ આવું કરી તો કે એને પોતાના બિઝનેસને શું કરવું એક્સપાન્ડ કરવું. એની અત્યારે ઓલરેડી 800 900 બ્રાન્ચીસ તો છે જ ભારતના. એને આ બ્રાન્ચીસમાં શું કરવું છે નંબર્સમાં વધારવું. તો કોટક મહિન્દ્રા બેંક આવું પણ કરી શકતી હતી ને કે ભાઈ રાધર દેન કેરૂર વૈશ્ય બેંકને અક્વાયર કરે એની જગ્યાએ કેરૂર વૈશ્ય બેંકનો જે જગ્યા બિઝનેસ ચાલે છે કારણ કે કેરૂર વૈશ્ય બેંક પાસે હશે શું એનું બિલ્ડિંગ ના ફર્નિચર અને ત્યાં જે માણસો કામ કરતા હોય તો કોટક મહિન્દ્રા બેંક ઈ જ સેમ કેપેસિટી જેવી કેરૂર વૈશ્ય બેંકની એક બ્રાન્ચ છે ને એવી જ બ્રાન્ચ એની આજુબાજુની ગલીમાં અહીંયા પરચેસ કરી એ જ ઓલામાં એટલું જ પેરામીટર કે એટલું જ આપણે જે કે રેડિયસ જે છે જેટલું અત્યારે આ લોકો એવું જ સેમ ફર્નિચર નાખ્યું એવું કેરૂર વૈશ્ય બેંકે ફર્નિચર કર્યું એવું જ સેમ ફર્નિચર એ આવું એ કરી શકતી હતી કે નહોતું કરી શકતી અને આવું કરત તો શું એ 1000 કરોડ રૂપિયાનો ખર્ચો એની પાછળ કરવો પડે તો કે નહીં કારણ કે અત્યારે જેનો કેરૂર વૈશ્ય બેંકની બેલેન્સ શીટ જોઉં છું ને તો કેરૂર વૈશ્ય બેંકની બેલેન્સ શીટના અંદર એની પાસે આપણે બિલ્ડિંગ્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ આ જેની આપણે જે સૌથી મોટી એસેટ એની પાસે જે છે બરાબર એ અપ્રોક્સિમેટલી 300 કરોડ એનું માર્કેટ વેલ્યુએશન જો કરીએ ને તો 300 કરોડ એમાં લેન્ડની વેલ્યુએશન પણ આવી એની પાસે જે ફર્નિચર એન્ડ પ્લાન્ટ તો હોય નહીં પણ તો આપણે રાખીએ ફર્નિચર નો સ્પેલિંગ લખો પ્લાન્ટ એન્ડ મશીનરી જે છે એ માની લઈએ કે 500 કરોડ છે તો ઓબ્વિયસલી ઓવરઓલ તમે જુઓ તો આવું જ સેમ જે કેરૂર વૈશ્ય બેંક પાસે છે એવી જ સેમ વસ્તુ કોટક મહિન્દ્રા બેંકે પોતાને ઊભી કરવી હોય તો એકચ્યુઅલમાં ખર્ચો કેટલો કરવાનો થાય 800 કરોડ 800 કરોડમાં ઈ આઈડેન્ટિકલ એટલી જ 500 બ્રાન્ચીસ ઊભી કરી શકે જેટલી કેરૂર વૈશ્ય બેંક પાસે બરાબર અને પોતાના બિઝનેસને શું કરી શકે છે એક્સપાન્ડ કરી શકે પણ ઈ 800 ની જગ્યાએ એને કેરૂર વૈશ્ય બેંકને કેટલા આપવાની ઓફર કરી 1000 200 કરોડ જે છે ઈ એક્સેસ અમાઉન્ટ જે છે ઈ ઓફર કરવામાં આવી તો આ 200 કરોડ સેના આપ્યા તો કે આ 200 કરોડ જે આપ્યા ને ઈ આપ્યા છે કે ભાઈ જો કોટક મહિન્દ્રા બેંક સાવ ઓલ ટુગેધર એક નવી બ્રાન્ચ ઊભી કરે તો એને ઓલ ટુગેધર નવા એમ્પ્લોઈઝ ત્યાં એને અપોઇન્ટ કરવા જ્યારે કેરૂર વૈશ્ય બેંકના તો પોતાના જ એમ્પ્લોઈઝ જે ઓબ્વિયસલી હવે ત્યાં ખાલી પાર્ટલી ચેન્જ થાય જ્યાં પેલા કેરૂર વૈશ્ય લઈ ગયું એની જગ્યાએ ત્યાં શું આવી જાય કોટક બાકી એમ્પ્લોઈઝ તો એના કે જે વર્ષોથી આ બેંકમાં શું કરી રહ્યા છે કામ એને એના ઇન્ટરનલ મેનેજમેન્ટ રિલેટેડ એના વર્કિંગ પોલિસી રિલેટેડ બધું શું છે નોલેજ એટલે એ સીધા ઈઝીલી શું થઈ જશે બ્લેન્ડિંગ થઈ જશે એ ઓલા લોકોને ટ્રેનિંગ આપી નવા એની પાછળ કોટક મહિન્દ્રા બેંકે શું કરવો પડશે ખર્ચો કરવો પ્લસ આજે જો હું એક નવી બ્રાન્ચ એસ્ટાબ્લિશ કરું તો મારે એકડે એક થી ચાલુ મારે ત્યાં માણસો ડિપોઝિટર્સ ગોતવા જવા પડે કારણ કે આજે બેંક છે તો બેંકનો મેઇન બિઝનેસ જ શું છે એડવાન્સીસ દેવાનું લોન્સ આપવાનું તો ઈ લોન જે છે ઈ દેવાનું નહીં બધું મારે નવા ક્લાયન્ટ્સ ગોતવા જવા પડે
કેરૂર વૈશ્ય બેંક પાસે આ રેડી ટુ મેડ લોન બુક તૈયાર છે. એ ઓલરેડી 4-5 હજાર કરોડ રૂપિયાની ડિપોઝિટ્સ એની પાસે છે અને ઓલરેડી એ માર્કેટના અંદર 4-5 હજાર કરોડ રૂપિયા શું કરી દીધા છે, ખરીદી લીધા. એમાંથી અત્યારે એ લોકોને કન્ટિન્યુઅસલી શું થઈ રહી છે, ઇન્ટરેસ્ટ ઇન્કમ થઈ રહી છે. કોટક મહિન્દ્રા બેંક જો નવી બ્રાન્ચીસ કરે તો એને આ સ્ટેજે પહોંચતા શું થશે, ટાઈમ થશે. તો એક લોયલ કસ્ટમર બેઝ છે જે સીધો ફ્રોમ ડે 1 થી કોટક મહિન્દ્રા બેંક કોટક મહિન્દ્રા બેંક ની જો અત્યારે પોતાની લોન બુક 30,000 કરોડની હોય ને, સે ફોર એક્ઝામ્પલ, એમાં કેરૂર વૈશ્ય બેંકના સીધા 6,000 કરોડ સીધા સુધી જાય એડ થઈ જાય અને લોન બુક ક્યાં પહોંચી જાય, 36,000. તો જે માર્કેટ શેર હતો કે ભાઈ આજે ઓવરઓલ બધી બેંક્સ વચ્ચે સે ફોર એક્ઝામ્પલ 2 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ, તો કોટક મહિન્દ્રા બેંકનો 30,000 નો બિઝનેસ હતો એ સીધો વધીને કેટલો થઈ જશે, 36. તો જે એનો 15% નો માર્કેટ શેર હતો એ સીધો કેવો થઈ ગયો, 18%. કોઈ પણ એફર્ટ્સ કર્યા હોય. બરાબર. અને આ વસ્તુ ખાલી 1 વર્ષ માટે મળો. આનો ફાયદો એને ક્યાં સુધી જોવાનો, નંબર ઓફ યર્સ. અને સૌથી મોટી વસ્તુ કે જે તો અહીંયા ફિગર્સમાં દેખાતી નથી, અને એ શું છે, તો કે કોટક મહિન્દ્રા બેંકને દુનિયાભરના લોકો સાથે શું કરવાનું છે, કોમ્પિટિશન. એમાંથી એક કોમ્પિટિટર એ શું કરી દીધો, બહુ પ્રેમ પૂરો બતાવ્યો. એટલા માણસો થાય તો એનો માર્કેટ ઉપરનો જે હોલ્ડ જે છે એ વધુ કેવો થયો, સ્ટ્રોંગ. આ સિનર્જી ગેમ કે ભાઈ અમુક લોકો જે છે આ સિનર્જી ક્યારે ક્રિએટ થાય, તો કે આપણે એને કોઈ ડિક્શનરી મિનિંગમાં ન જોઈએ, આપણે બહુ સિમ્પલ એનો મિનિંગ સમજી લીધો. 3 + 3 કરો ને તો વેલ્યુ શું થાય, 6 થાય. આ ઇન્ડિવિડ્યુઅલ આઈડિયા. પણ જો બે જોઈન્ટ થઈ જાય તો 3 × 3 થાય, તો વેલ્યુ કેટલી થાય, જ્યાં એક્સ્ટ્રા 3 મળ્યા ને એ શું છે, સિનર્જી. કે જે કોટક મહિન્દ્રા બેંક ને કેરૂર વૈશ્ય બેંક ને ટેક ઓવર કરવાની શું થવાનું છે, મળવાનું. જેમ કે ફેસબુકે WhatsApp અક્વાયર કર્યું, ફેસબુકે ઇન્સ્ટાગ્રામ અક્વાયર, બધા સોશિયલ મીડિયા. ફેસબુક પોતે પોતાની ચેટ વાળી વસ્તુ ઊભી જ કરી શકતા નથી, નહોતા. આજે ઝકરબર્ગ ને એવું તો હોય કે ભાઈ આજે ખાલી ફેસબુક બનાવી શકે પણ આવું કોઈ ચેટ પ્લેટફોર્મ નો બનાવી શકે. પણ WhatsApp અક્વાયર કરવાથી ફાયદો શું થયો, તો કે એક તો WhatsApp ફ્યુચર ડેટમાં ફેસબુક ને શું કરી શકે, ચેલેન્જ કરી શકે. એક તો ઈ વસ્તુ હટાવી દીધી અને WhatsApp ના પોતાના એન્ડ યુઝર્સ કે જે જરૂરી નથી કે એ લોકો ફેસબુક યુઝ કરતા. સર પાછું કયો તો કટ થઈ ગયો હોય. અવાજ આવે છે બાળકો? નહીં, વચમાં કટ થાય છે સર, વચ્ચે કટ થાય છે. હવે આવ્યો જોજો. હા, હવે આવે છે. આવે છે ને? તો આજે ફેસબુક ને WhatsApp અક્વાયર કરવાથી ઓબ્વિયસલી સીધા ક્લાયન્ટ બેઝ મળી ગયા અને એનો માર્કેટ શેર જે છે અત્યારે ફેસબુક ને ચેલેન્જ કરી શકાય એવું નથી. કારણ કે આજે સોશિયલ પ્લેટફોર્મ પર જે બે મોટા પ્લેટફોર્મ જે છે એ બે અત્યારે ફેસબુક પાસે છે, ઇન્સ્ટાગ્રામ એ ફેસબુક પાસે, WhatsApp એ ફેસબુક પાસે. આ જ રીતે વર્ષો પહેલા ગૂગલે એક બહુ જોરદાર એક્વિઝિશન કર્યું કે જે તે સમયે ત્યારે તો એવું લાગતું હતું કે ભાઈ આ તો સાવ આમાં ગૂગલે જે છે એ સાવ મફતના પૈસા જ નાખી. બરાબર. અને એન્ડ્રોઈડ જે છે, બરાબર, એન્ડ્રોઈડ નું ઇક્વિઝિશન એ ગૂગલ ને જે છે એક આખું એનું સિકલ પહેરી નાખ્યા. બરાબર. અત્યારે ઓબ્વિયસલી 70% જે સ્માર્ટફોન્સ જે છે, બરાબર, એ લોકો કયા પ્લેટફોર્મનો યુઝ કરી રહ્યા છે, ઈ સમયને તો સિરિયન એસ ઉપર હતું, મને સિરિયન કે સિપ્રિયન કેવું કંઈક હતું, એક ઈ પ્લેટફોર્મ હતું, એક ડોઝ બેઝ પ્લેટફોર્મ હતું ઓપરેટિંગ સિસ્ટમમાં ફોનના અંદર એ યુઝ કરો. હવે તમારી પાસે બે જ ઓપ્શન, iOS અને એન્ડ્રોઇડ. તો ઓબ્વિયસલી તમે જ્યારે ઇક્વિઝિશન્સ કરો છો ત્યારે તમે જે અસેટની વેલ્યુ દેખાય છે એના કરતા તમે વધારે રૂપિયા લઈ લો, આપવા તૈયાર થાઓ, લઈ લો નહીં તો સોરી આપવા તૈયાર થાઓ. આનું રીઝન આ જ છે કે તમે એક્વિઝિશન કરશો તો તમારા પ્રોફિટેબિલિટીમાં ઓવરનાઇટ શું થવાનો છે, વધારો. અને આપણો જૂનો રૂલ
કે જો આ તમને ખબર પડતી હોય તો કોને ખબર પડતી હોય? બધા. જો તમે હોશિયાર છો તો ગામ આખું હોશિયાર. બરાબર. તો જો કોટક બેંક ને આ ખબર પડતી હોય કે ભાઈ કેરૂર વૈશ્ય બેંક ને અક્વાયર કરશું તો એના ક્લાયન્ટ મળી જશે, એનો સ્ટાફ મળી જશે, બરાબર, એના લીધે મારા એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર ઘટી જશે, બરાબર, મારી ઓવરઓલ કેપેસિટી લોન બુકમાં શું થશે, વધારો થશે. તો ઓલા કેરૂર વૈશ્ય બેંકના મેનેજમેન્ટને આ તો ખબર પડે છે ને, એ લોકો થોડા મૂર્ખ બનીને આવ્યા છે, બરાબર. તો આજે કેરૂર વૈશ્ય બેંક વાળા કોટક બેંક ને શું કહેશે ભાઈ કે અમે બિઝનેસ વેચવા તૈયાર છે, બરાબર, પણ અસેટના વેલ્યુએશન જે થતું હોય એના ઉપર અમારે શું જોઈએ છે? પ્રીમિયમ જોઈએ છે, બરાબર. અસેટ તો તમે ટૂંકમાં એના તો રૂપિયા એમને આવે, એમને વેચવા જાય તો એ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ના એ રૂપિયા તો મળવાના જ, પણ અમારે ખાલી ઈ માર્કેટ વેલ્યુ નથી જોતી. અમે અમારા પ્રોફિટ નો શું કરી રહ્યા છીએ? સેક્રિફાઈસ કરી રહ્યા છીએ. ઈ સેક્રિફાઈસ નું અમને શું જોઈએ છે? કમ્પન્સેશન. એટલે કોટક મહિન્દ્રા બેંક અત્યારે 200 કરોડ નો વધારે એક્સપેન્ડિચર કરી રહી છે આ સેક્રિફાઈસ ને કમ્પન્સેટ કરવામાં. વન ટાઈમ વેલ્યુ ગોતવામાં આવી કે ભાઈ આ સેક્રિફાઈસ એ લોકો એક સિંગલ યર માટે કે એના માટે નથી કરી રહ્યા, વર્ષો ને વર્ષો માટે કરી રહ્યા. એ સેક્રિફાઈસ ની લમસમ વેલ્યુ શું? તો કે સેક્રિફાઈસ ની લમસમ વેલ્યુ 200 કરોડ, બરાબર. એટલે જો કોટક બેંક આપણે સાવ સિમ્પલ ઓલામાં જઈએ કે કોટક બેંક જો આ વસ્તુનું અકાઉન્ટિંગ એન્ટ્રી કરે, બરાબર, તો કોટક બેંક જે છે એ બિલ્ડિંગ ખાતે પોતાના બુકમાં કેટલા રૂપિયા ડેબિટ કરે? તો કે 300, બરાબર. એ ફર્નિચર ખાતે કેટલા ડેબિટ કરે? બરાબર. અને એની સામે એ રૂપિયા આપ્યા કેટલા હોય? આપણે એમ માની જઈએ કે રોકડા રૂપિયા આપી દે છે. તો 200 કરોડ નો ડિફરન્સ આવ્યો ને. આ 200 કરોડ જે છે એ એકચ્યુઅલ માં શું છે? તો કે એકચ્યુઅલ માં એક્સપેન્ડિચર જ છે કે જેને કોટક બેંક શું કહેશે? ગુડવિલ કહેશે. ફર્મની ગુડવિલ પરચેઝ કરવા માટે શું કરવામાં આવ્યો છે? આ ખર્ચો કરવામાં આવ્યો, જે એકી સાથે આ જ યરમાં શું કરી શકાય? સ્ક્વેર અપ કરી શકાય. આ 200 કરોડ સીધા પીએનએલ એકાઉન્ટમાં શું કરી શકાય? ડેબિટ કરી શકાય. પણ અગેન જો આ 200 કરોડ પીએનએલ માં ડેબિટ કરો તો માથાકૂટ શું થાય? મેચિંગ કરો. આ 200 કરોડ નો એક્સપેન્ડિચર એક વર્ષમાં બતાવી દીધો, પણ આના રિલેટેડ ઇન્કમ શું થવાની છે? નંબર ઓફ યર્સ સુધી મળવાની. તો પછી આ 200 કરોડ નું એ શું થવું જોઈએ? સિસ્ટમેટિક એલોકેશન. પણ આ 200 કરોડ માં માથાકૂટ શું છે કે આ 200 કરોડ મને દેખાતા નથી, એની સામે શું હોય? આ માનો પ્રેમ છે, બરાબર, કે જે ફીલ કરી શકાય, બરાબર. આપણે ટચ કરી શકીએ નહીં. માને ટચ કરી શકીએ પણ એના પ્રેમને ટચ કરી શકીએ નહીં. તો આ ટોટલી ઇન્ટેન્જિબલ આઇટમ્સ કે જેના માટે કોટક બેંકે 200 કરોડ નો શું કર્યો છે? ખર્ચો. તો જો તમે ટેન્જિબલ આઇટમ્સ નું સિસ્ટમેટિક એલોકેશન કરો ને તો એને શું કહેવાય? ડેપ્રિસિએશન. ઇન્ટેન્જિબલ આઇટમ્સ નું સિસ્ટમેટિક એલોકેશન કરો ને તો એને અમોર્ટાઇઝેશન કહેવાય, બરાબર. તમારે એને માંડી વાળવું પડે, પણ એ સિસ્ટમેટિક વેથી કરો. એટલે આ ખર્ચો તમારે કેરી ફોરવર્ડ કરવો પડે અને એ અસેટ તરીકે બતાવો, કારણ કે આ ખર્ચો તમને શું કરીને આપે? હેલો, ઇન્કમ જનરેટ કરવામાં હેલ્પ કરી. એટલે ઈ પણ તમારી શું બને છે? અસેટ. પણ ઈ અસેટ ને તમે ટેન્જિબલ કેમેરો બંધ કરી દો તો કટ થાય છે અવાજ. પાછો કટ થયો બગા. હા, તો કેમેરો બંધ કરી દો ને એટલે કઈક ઓછું આવે. ત્યાંનો જ વાગે. બસ બસ મોજ કર. લે અરે બાબા ના છે હારી હારી ટપકું દે. તો ગુડવિલ જે છે ને બાળકો, એ પરચેઝર માટે શું છે? ખર્ચો. જે સેલ કરતો હોય ને એના માટે પ્રોફિટ. આજે કેરૂર વૈશ્ય બેંકે 200 કરોડ રૂપિયા શું કર્યા? કમા. 800 કરોડ ની અસેટ એ કેટલામાં પધરાવી દીધી? 1000. બરાબર. એ 200 કરોડ રૂપિયા એના માટે શું છે? તો કે ઇન્કમ છે. ઈ એના ગેઇન તરીકે બતાવશે.
જ્યારે કોટક મહિન્દ્રા બેંક આ વસ્તુ કઈ રીતે બતાવશે? એક્સપેન્ડિચર. અને આ એક્સપેન્ડિચર ની લાઈફ 1 યર ની નથી, મોર ધેન 1 યર ની છે, એટલી એસેટ તરીકે એને શો કરશે. એટલે ઓબ્વિયસલી એને આપણે ગુડવિલ, કારણ કે આ રેપ્યુટેશન ના રિલેટેડ આ વસ્તુ છે. એટલે તમે જો જોશો કે જે મેં અહીંયા પણ આપ્યું છે કે ભાઈ there is a small book business owned by a firm અને એની નેટ વર્થ શું છે તો કે એસેટ માઇનસ લાયબિલિટી કરીએ તો 1,40,000 રૂપીસ થાય છે. If a purchaser is willing to pay 1,50,000 for it, બરાબર, the extra 10,000 is known as goodwill. બરાબર. The next question is why the purchaser is willing to pay 10,000 for goodwill. તો એના reasons તમે જો જોશો કે ભાઈ આ એક્ઝોસ્ટિવ લિસ્ટ નથી, તો તમે બેઝિક તો જોઈ જ શકો કે ભાઈ જે ટાઈપનું ક્વોલિટી ઓફ ગુડ્સ વેચે છે, બરાબર, પર્સનલ રેપ્યુટેશન ઓફ ઓનર્સ જે છે, બરાબર, કે જેના લીધે કસ્ટમર શું થાય છે, અટ્રેક્ટ થાય છે, બરાબર, લોકેશન ઓફ બિઝનેસ પ્રીમાઇસીસ આ પણ બહુ મહત્વનું, કારણ કે જનરલી લોકો હંમેશા પ્રિફર કરતા હોય છે પોતાના ઇઝીલી એક્સેસેબલ હોય એવા લોકો પાસે, એટલે જ કરિયાણાના બિઝનેસ આપણા ઘરની આજુબાજુ હોય, બરાબર, લોકો હંમેશા એ વસ્તુ પ્રિફર કરતા હોય, બાજુમાં હોય તો આપણે દૂર જવું નહીં, બરાબર. પોઝેશન ઓફ મોનોપોલી રાઇટ છે, બરાબર, પોઝેશન ઓફ ટ્રેડમાર્ક્સ એન્ડ પેમેન્ટ્સ છે, પ્રેશન્સ ઓફ મેનેજરિયલ સ્કિલ છે, બરાબર, કોસ્ટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ which enables the production at low cost and good quality, possession of special contracts for availability of material. તો આવા નંબર ઓફ રીઝન્સ હોય છે કે જે આપણને શું કરી રહ્યા છે તો કે પ્રોફિટ મેકિંગમાં ફ્રોમ ડે 1 થી શું કરશે, હેલ્પ કરશે, બરાબર. એટલે એક્સ્ટ્રા 10,000 રૂપીસ જે છે એ દેવા પડે. બાળકો અવાજ આવે છે ને? યસ સર. હા, તો 10,000 એટલે એક્સ્ટ્રા દેવા તૈયાર છે. આ ગુડવિલ બુકમાં એઝ એન એસેટ તમારે એના બુકમાં બતાવવી પડે, કારણ કે તમે એના માટે શું કર્યો છે, ખર્ચો કર્યો. અને જો હવે મને પરચેસ ગુડવિલ નો કન્સેપ્ટ ખબર પડે ને તો હવે પાર્ટનરશિપ ની ગુડવિલ ની મને સમજાય. સે ફોર એક્ઝામ્પલ હું ને અંકુર જે છે કે જે એક્ઝામ્પલ ના અંદર ઈ પોર્શન તો સાચો જ છે કે અમે વર્ષોથી એકબીજાનો ઓળખીએ, અમે સ્કૂલ ટાઈમના ફ્રેન્ડ્સ, એટલે હવે 25-26 વર્ષ આ વાતમાં થઈ. અમે બે લોકો પાસ આઉટ થયા અને અમે બે લોકોએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો પાર્ટનરશિપમાં. એ બિઝનેસ ને 5 વર્ષ થઈ ગયા. જીગર અંકુરનો મોટો ભાઈ, જે પણ સાવ સાચી વસ્તુ એક્ઝામ્પલ. હવે જીગર જે છે એને આ બિઝનેસ શું કરવો છે, જોઈન્ટ કરવો. તો અંકુર લવ એન્ડ અફેક્શન ની લાગણીમાં એ વસ્તુ આ પાડી દે, મોટો ભાઈ છે, થોડી ઘણી બીકની લાગણી ના આવે. પણ મને ને જીગર ને તો સ્નાન સૂતક નો સંબંધ નથી. હું તો અત્યાર સુધી એને શું માનતો હતો, અંકુર નો મોટો ભાઈ, બરાબર, અને એઝ અ એલ્ડરલી બ્રધર તરીકે અમે જોતા હતા. વાતું બહુ ઓછી કરતા જયારે પોપટને મળવા જતા ત્યારે, બરાબર. તો ઓબ્વિયસલી જીગર જો બિઝનેસ ના અંદર આવે તો જીગર શું કહે છે કે ભાઈ હું 5 લાખ રૂપિયા કેપિટલમાં ઇન્ટ્રોડ્યુસ કરવા તૈયાર, જેનો યુઝ તમે બિઝનેસ ને આપણે એક્સપાન્ડ કરવામાં શું કરશું, કરીશું. 5 લાખની કેપિટલ હું આપવા તૈયાર. તો આ કેપિટલ ઈ આપીને કઈ એહસાન કરી દો? કારણ કે જો ફોર્મ બંધ જીગરો આવ્યો અને પછી પ્રથમ બથી આવ્યા, બરાબર, અને ઓબ્વિયસલી જો ફોર્મ બંધ થઈ તો જીગરો પ્રેમપૂર્વક શું કરવાનો, ઈ 5 લાખ રૂપિયા લઈ લેવાનું, કદાચ વધારે રૂપિયા લઈ ધરાવી ધમકાવીને અમારી પાસે, તો એ કઈ નક્કી નહીં આપવું, બરાબર. એ કેપિટલ તો શું છે તો કે કેપિટલ તો પાર્ટનરનું પર્સનલ કોન્ટ્રીબ્યુશન, બરાબર, જેમાં આપણે કઈ કરી શકીએ નહીં. જીગર બેઝિકલી અત્યારે શું કરી રહ્યો છે, એક ચાલતી ગાડી છે. જો જીગર પાસે 5 લાખ રૂપિયા હોય તો એ પોતે પોતાનો પર્સનલી શું કરી શકે એમ હતો, બિઝનેસ ચાલુ જ કરી શકે. પણ ઈ બિઝનેસ એને કઈ રીતે કરવો પડે, એકડે એકથી ચાલે. એની જગ્યાએ એક એસ્ટાબ્લિશ બિઝનેસ ના અંદર વચ્ચેથી આવી. એટલે આને આપણે આ રીતે સમજીએ
કે અત્યાર સુધી હું ને અંકુર જે છે 100 રૂપિયાનો પ્રોફિટ કરતા વર્ષ, અને અમે બે ઇક્વલ પાર્ટ, તો બે જણા ઘરે કેટલા લઈ જતા હતા? 50-50. જીગરો આવ્યો, જ્યારે આવ્યો ત્યારે એ ઘણી ઊંચી ઊંચી કરી કે ભાઈ હું આવીશ એટલે આખું ઉલારી દેશું, પતાવી દઉં, આમ તેમ ફલાણું ઢીકણું આખું. પણ જીગરાના આવ્યા પછી એ ફોર્મને પ્રોફિટ કેટલો થયો? તો કે 100 થયો. બરાબર. તો હવે આ 100 રૂપિયાના ભાગ કેટલા પડશે? બરાબર. તો હું 33 રૂપિયા લઈ ગયો, 33 રૂપિયા અંકુર લઈ ગયો, અને જીગર મોટો છે તો એને આપણે 34 આપ્યા. બરાબર. જનરલી હું જે છે એ બહુ કયા કરો અને હા કયા કરો હસબન્ડ અને અત્યાર સુધી જે કાંઈ રૂપિયા હું લઈ જતો હતો ને એ બધું પ્રેમપૂર્વક જે છે મારા પત્નીના ચરણોમાં ચાલે કોઈ એક્ઝામ્પલ સાથે કોઈ સાવ સાચું. તો અત્યાર સુધી હું એના ચરણોમાં કેટલા ધરાવતો હતો? દુર્ગા માતાને આપણે બધા સમજતા. પણ આ વખતે મેં કેટલા મૂક્યા? 33. માતાજી આવી જ ગયા. તો માતાજીએ મને કીધું કે આવું શું કામ? તો એક તો પાછી એ સીએ છે, બરાબર, અને પાછી આપણે વાત થયેલી છે કે લગ્ન પહેલા તો પાછી જઈ નથી. તો ક્યાં સુધી પહોંચે એમ. તો ઓબ્વિયસલી એ મને પૂછ્યું ધાર્મિક. તો ઓબ્વિયસલી એને મને પૂછ્યું કે ભાઈ આવું શું કામ થયું? 50 ની જગ્યાએ 33 કેમ આવ્યા? એટલે મેં એને કીધું કે ભાઈ આ રીતે જીગર જે છે એને એડમિટ કર્યો છે પાર્ટનર તરીકે, બરાબર, અને હવે પ્રોફિટના જે છે એ 2 ભાગ નથી પડતા. પ્રોફિટના કેટલા ભાગ મળે છે? 3 ભાગ. એટલે ઓબ્વિયસલી આ વસ્તુ જે છે એ આવી જશે. શરૂઆતમાં તો એને યુઝ્યુઅલ કોર્સમાં જે ભરોસો નથી આવતો મારા ઉપર, પેલા તો સખત કેવું કે 17 ક્યાં વાપરીએ એવું. પણ પછી મેં આવું એક્સપ્લેન કર્યું આખું, તો એ મને જીવનમાં ઘણા બ્રહ્મ જ્ઞાન આપ્યા. તો એ અમારી આંખો પાછી ખોલી, બરાબર, જે પેલા એક લગ્ન વખતે ખોલેલી હતી પાછી હવે. તો એ મને એવું કીધું કે ભાઈ આ જીગર આવ્યો, બરાબર, તો એના લીધે આપણે 17 રૂપિયાનો લોસ કર્યો. આ શું વન ટાઈમ લોસ કર્યો? બધું ના, હવે તો આ જીવનભર જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો આપણે આમ જ કરવાનું, બરાબર. જે કાંઈ પ્રોફિટ થાય એના ભાગ શું પડશે? 3 ભાગ. તો એ મને બહુ ગજબનો કોન્સેપ્ટ સમજાય કે ભાઈ there is no free lunch in this world. કોઈ પણ વસ્તુ જો આપણે દેવા તૈયાર થતા હોય તો આ તો એકચ્યુઅલમાં મેં મારા પ્રોફિટમાં શું આપ્યો છે? જીગરને ભાગ જ આપ્યો. અને એ એવો પ્રોફિટ નથી કે જે જીગરના આવવાના લીધે છે. આ પ્રોફિટ તો કેવો હતો કે જો જીગર હોત નહીં તો અમે કમાતા હતા 100 રૂપિયા, બરાબર. અને આ 17 મેં ગુમાવ્યા, 17 કોણે ગુમાવ્યા? અંકુરે ગુમાવ્યા. ઈ બેયના ભેગા થઈને જીગરને મળ્યા 34 રૂપિયા. તો જો જીગર 34 રૂપિયા લઈ જતો હોય આપણી પાસેથી તો એને દેવામાં કોઈ વાંધો નથી. પણ જો તમે એને રૂપિયા આપતા હો તો તમારે એની પાસેથી શું લેવું જોઈએ? તો કે એનું કમ્પન્સેશન, કે ભાઈ તને આ દેવા તૈયાર છીએ પણ એની સામે અમને કઈક લમસમ પેમેન્ટ કરા, તો તને આપીને કોઈ વસ્તુ મફત થોડી આપવાની. આપણે જીગરના આંધળા પ્રેમમાં થોડા, બરાબર, કે ઓબ્વિયસલી એને એ સાવ કે ભાઈ રામોજ કરે. તો આ લમસમ અમાઉન્ટ તો જોઈએ, કાઈક તો પ્રીમિયમ જીગર સરે શું કરવું જોઈએ ભાઈ?
ચૂકવવું જોઈએ. અને આ વસ્તુ મને ક્લિક કરી ગઈ. હું તરત જ ભાગતો જે છે આમે ઘરમાં ઘુસવાય નહોતો દીધો, પણ તો ભાગતો જીગર પાસે ગયો અને જીગરને મેં કીધું કે ભાઈ જો આવું થયું ભાઈ, મને કાંઈ વાંધો નહીં, તું આવ્યો તો હું એ રાજી થયો, બહુ મોજ પડી ગઈ, તું એ છો ભેગો તો બહુ જલસા આપણે કરીએ. પણ ભાઈ તું ચાલતી ગાડીએ ચડી ગયો, તું સીધો પહેલે દિવસથી 100 રૂપિયા જે અમે કમાતા હતા તારા વગર કમાતા હતા, બરાબર, ઈ રૂપિયામાં તે શું કરવાનું ચાલુ કરી દીધું? શેર લેવાનું ચાલુ કરી દીધું. તું જો પ્રિન્સિપલી એવો જ સાઉન્ડ માણસ હો તો તારે અમને શું કેવું જોઈએ કે ભાઈ 100 ની ઉપર જે કમાશું ને એમાં ભાગ લેશ. જો આપણે ફર્મ પ્રોફિટ 150 રૂપિયા કરે ને તો 100 રૂપિયા તમે બે વેચી લેજો, મને 50 રૂપિયામાં ભાગ આપો. એવું તું બોલ્યો નથી. તું તો સીધું એમ કીધું કે 150 માં ભાગ આપો મને, જેટલા કમાવે ના. તો જે 100 રૂપિયા આજે ઉપરના 50 રૂપિયામાં તારી પાસે ભાગ નો લે, પણ જે 100 રૂપિયા જે અમે કમાતા હતા જેનું અમે શું કરી રહ્યા છીએ હવે? સેક્રિફાઈસ કરી. તો એનું અમને કઈક શું જોઈએ છીએ? લમસમ પેમેન્ટ જોઈએ, તો અમે કરવા તૈયાર છીએ. અમે ઈ પ્રોફિટ જે છે જતો કરવા તૈયાર છે. 1 વર્ષ માટે નહીં, વર્ષોના વર્ષ. જીગો આમે બહુ વ્યવસ્થિત માણસ છે, પહેલે તમે લોકો હવે તો ઓળખો જ છો. ઈ સમજી ગયો કે આ બરાબર છે, આખી આવો. હું ઈ વસ્તુ કરવા તૈયાર છું, પણ આ ગણશું કેમ? કઈ રીતે? તમને કેટલું મારે લમસમ પેમેન્ટ આપવું? કેટલા રૂપિયાથી તમે એમ કહેશો કે ના બરાબર હવે કોઈ વાંધો નથી, બરાબર, તું આ લમસમ પેમેન્ટ કર, આટલા રૂપિયા કરીશ તો અમને કોઈ પ્રોબ્લેમ છે, બરાબર. તો ઓબ્વિયસલી અમે તો એને જ કીધું કે ભાઈ આ તો ફ્યુચર આપણા પ્રોફિટ નો લોસ છે અને ફ્યુચર પ્રોફિટ નો લોસ. તો આપણી પ્રોફિટ ઉપરથી કોઈક વેલ્યુ ગોતી લે કે ભાઈ કેટલા રૂપિયા થાય, બરાબર. તો ફ્યુચર નો પ્રોફિટ તો ગોતી શકાય કે ન ગોતી શકાય? જરાય ન ગોતી શકાય. પણ એસ્ટિમેટ, પણ ઈ ફ્યુચર નો પ્રોફિટ કેટલો થશે ઈ વસ્તુ તો આપણે કહી ન શકીએ ને. એના માટે શું કરવું પડે? તો કે એના માટે આપણે આપણા પાછલા જીવનમાં જવું પડે, કારણ કે જે લોસ કરી રહ્યા છીએ એ કયો છે? તો કે જે પ્રોફિટ જીગરના આવા પહેલા થતો હતો ઈ પ્રોફિટ ને આપણે પકડીને બેઠા છે. તો જો મારે ફ્યુચર પ્રિડિક્ટ કરવું હોય તો મારે શું કરવું પડે? તો કે મારા પાસ્ટ પ્રોફિટ ને બેઝ તરીકે લેવો, કે જ્યારે જીગર આ બિઝનેસમાં હતો નહીં અને તોય અમે પ્રોફિટ કરતા. હા ભાઈ, હા છે જ ને ભાઈ. હજી કેટલા વાગ્યા? હા હા, ના ના, તો તું કાળો થઈ જા ભાઈ, નો જ કરાય. ના ભલે હાલ, તો નીકળું જ લેતો જાવ તને ભાગ. મારે અત્યારે 1 વાગ્યા સુધી લેક્ચર છે, પછી જે ઓફિસમાં જે રીતનું ચાલે એ રીતે તો કદાચ 1:15 વાગ્યા સુધીમાં નીકળીશું. ભાગ ભાગ. તો ઓબ્વિયસલી અમે લોકોએ એ વિચાર્યું કે ભાઈ આપણે પાસ પ્રોફિટ ને બેઝ લઈએ અને એના ઉપરથી જ એક શું કરી લઈએ? એક ટોટલ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીએ કે ભાઈ કેટલો પ્રોફિટ જે છે એ થઈ શકે ફ્યુચરમાં, અને એમાં જીગરને કેટલો ભાગ મળે. ઈ ભાગ જે છે જીગરને ક્યારે મળે? જ્યારે અમે સેક્રિફાઈસ કરતા હોય, બરાબર. તો ઈ ભાગ જીગરે શું કરી દેવો જોઈએ? તો કે એ અમને પે કરી દેવો જોઈએ, બરાબર. તો આ વસ્તુ નક્કી થઈ કે આપણે હવે પ્રોફિટ ને બેઝ તરીકે લઈ અને એક લમસમ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ. તો જો પ્રોફિટ ને બેઝ તરીકે લેતા હો તો ક્વેશ્ચન એ થયો કે ભાઈ તો આને આપણે શું કહેશું? આ લમસમ અમાઉન્ટ. તો કે ગોતીએ છીએ શેના ઉપર? પ્રોફિટ ક્યારે કમાવશો? તો કે પ્રોફિટ બીકોઝ ઓફ તમારી પાસે એક યુનિક પ્રોડક્ટ છે કે જે માર્કેટમાં સેલ કરો, તમારો એક લોયલ કસ્ટમર બેઝ છે, તમારી પાસે એવું એક બહુ સારા લોકેશન ઉપર પ્રેમાઇસિસ છે જેના લીધે કસ્ટમર તમારે ત્યાં આવે છે, બરાબર. તમારી પોતાની પર્સનલ રેપ્યુટેશન છે કે જ્યાં માર્કેટમાં લોકો જ્યારે પૂછે છે કે ભાઈ આ કોણ ભણાવે છે? અંકુર સાહેબ ભણાવે. તો જો અંકુર પોપટ તો ગજબ એમ
ઓલા ઓઝેબા ભાઈને આપણે થોડુંક ટૂંકમાં હેન્ડલ કરવું પડે પણ બાકી અંકુર સાહેબમાં જીવન આપણું બદલી જાય તો આ રેપ્યુટેશન તો ઓબ્વિયસલી આ તો ઓલું કોટક બેંક આ વિચારતું હતું ને તમે કેરુર વેશ્ય બેંક ને લઉં તો એનું લોકેશન આવી જાય સર પાછો કટ થવા અવાજ માંડ્યો. કટ થઈ ગયો. સર અરે બાપા હા આવ્યો હવે આ હું જરાક ઉપર વચ્ચે જાઉં વચ્ચે કટ થઈ જાય છે વચ્ચે વચ્ચે થઈ જાય હવે હા. કેવું? હવે આવ્યું યસ યસ સર. તો હવે અહીંયા બેઠા બેઠા અમે 10 મિનિટ જ છે હું અહીંયા અહીંથી હલી શકતે આ કોલા મેચ જોતા હોય ને ના જોતા તો હું એ કહી રહ્યો હતો કે ભાઈ આજે હું જે પાસ પ્રોફિટ ની વાત કરું છું તો એ પ્રોફિટ મને કઈ રીતે મળ્યો હશે તો કે બીકોઝ ઓફ મારો પોતાનો બિઝનેસ છે મારા લોયલ કસ્ટમર્સ છે મારી પાસે પ્રિફર્ડ લોકેશન ઉપર બિઝનેસ એસ્ટાબ્લિશમેન્ટ ઊભું છે બરાબર મારી પોતાની પર્સનલ રેપ્યુટેશન છે કે જેના લીધે મને આ પ્રોફિટ થઈ રહ્યો છે બરાબર તો આ તો ઈ જ વસ્તુ થઈ કે જે કોટક મહિન્દ્રા બેંક કેરુર વૈશ્ય બેંક ને અક્વાયર કરવા માટે વિચારતા કે ભાઈ કેરુર વૈશ્ય બેંક ને અક્વાયર કરશું તો એનો આપણે કસ્ટમર બેઝ મળશે એના સ્કિલ સ્ટાફ નો લાભ મળશે જેના લીધે આપણને શું થશે પ્રોફિટ જે કેરુર વૈશ્ય બેંક નો પ્રોફિટ છે એ સીધો શું થઈ જશે આપણો પ્રોફિટ બની જશે અને ઈ પ્રોફિટ માં પાછો શું થશે આ ટેક ઓવર ના લીધે વધારો થઈ શકશે સિનર્જિક ગેઇન જે છે એ ક્રિએટ થશે બરાબર તો પછી આવી લમસમ અમાઉન્ટ જે છે આને શું નામ આપવું જોઈએ તો કે આને ગુડવિલ જ નામ આપવું જોઈએ પણ આ ગુડવિલ ગણવા માટે હું માર્કેટ રિસર્ચ કરવા નથી જતો આ ગુડવિલ હું કઈ રીતે ગણું છું તો કે મારા બિઝનેસમાં થયેલા પ્રોફિટના બેઝ ઉપર જ ગણું ઇન્ટરનલી જનરેટેડ મારા બિઝનેસમાં જે વસ્તુ હતી એને જ હું શું કરી રહ્યો છું નંબર્સમાં કન્વર્ટ કરી રહ્યો છું તો આવી ગુડવિલ ને શું કહેવાય ઇનહેરન્ટ ગુડવિલ અથવા તો ઇન્ટરનલી જનરેટેડ ગુડવિલ કે જેનો યુઝ આપણે શેના માટે કરીશું તો કે બીકોઝ ઓફ રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ થયું છે એના લીધે નેસેસરીલી વન ઓર મોર પાર્ટનર્સ ને ફ્યુચરમાં શું થવાનો છે ગેઇન થવાનો છે અને આ ગેઇન એટલે થવાનો છે કારણ કે કોઈ વન ઓર મોર પાર્ટનર્સ અત્યારે શું કરી રહ્યા છે સેક્રિફાઈસ કરી રહ્યા છે તો જે લોકો સેક્રિફાઈસ કરે છે ને એ લોકોને જેની પાસે ગેઇન થઈ રહ્યો છે એની પાસેથી શું લેવું છે કમ્પનસેશન એ કમ્પનસેશન ના કેલ્ક્યુલેશન માટે આપણે શું કરવી છે એક લમસમ અમાઉન્ટ ફાઇન્ડ આઉટ કરવી છે કે જેને આપણે શું કહીએ છીએ ગુડવિલ જે છે એ કહીએ છીએ બરાબર છે આ ટ્રીટમેન્ટ ચાલુ થશે ત્યારે આ સ્લાઇડ ઉપર પાછા આવશું જે મેં અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ની તમને વારંવાર જે વાત કરી છે બરાબર છે એ વસ્તુ અહીંયા સમજાવેલી છે આખી બરાબર હવે આ તમારા લીથામાં છે જો આ વસ્તુ નક્કી થઈ ગઈ હોય કે મારે ગુડવિલ ફાઇન્ડ આઉટ કરવી છે બીકોઝ ઓફ રીકન્સ્ટિટ્યુશન ઓફ ફર્મ શું છે અવાજ આવે છે ને બાળકો કટ થાય છે કટ થાય છે હજી જોજો હવે હવે પ્રોપર આવે છે આવ્યો ને તો ફર્સ્ટ ક્વેશ્ચન મીટિંગ કરવા માંગે છે. આવ્યો હવે 2 મિનિટ જ છે બાળકો હવે આપણે મોજ કરતા ઓકે ઓકે રાખી દો ને સર. તો જે ફર્સ્ટ ક્વેશ્ચન મારે એડ્રેસ કરવાનો આવે એ આવે કે જો મારે આ ગુડવિલ ગણવી હોય કારણ કે હવે ઈ મને મળવાની તો નથી મારે કેલ્ક્યુલેટ કરવી પડશે તો હું કઈ રીતે કેલ્ક્યુલેટ કરીશ તો કે એના પાછળનો જે બેઝ પોઈન્ટ જે છે સેમ છે કે આ મારા પાસ્ટ યર ના પ્રોફિટ ઉપરથી શું થશે કમ્પ્યુટ થશે હવે પ્રોફિટ ને મારે કઈ રીતે યુઝ કરવો એ મારા ઉપર તો એને રિલેટેડ મારી પાસે ડિફરન્ટ મેથડ્સ કે જેનો યુઝ કરી અને હું શું કરી શકું છું તો કે આ લમસમ અમાઉન્ટ કમ્પ્યુટ કરી શકું there are 4 methods for calculating goodwill first method is named as average profit method
second one is super profit method, third one is capitalization method, and fourth જે છે એ છે annuity method. બરાબર. આમાંથી તમે 11 12th માં કેટલી કરી? It's an average method. એટલે ઈ ચોથી કરી. ટૂંકમાં annuity વાળી નથી કરી તમે. કોઈ વાત. તો આપણે લોકો સ્ટેટિસ્ટિક્સ માં ભણ્યા MOCT નું ચેપ્ટર કર્યું બરાબર. મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, મીન. There are different types of mean. બરાબર. arithmetic mean, geometric mean, harmonic mean. arithmetic mean માં પણ simple arithmetic mean, weighted arithmetic, combined mean પણ છે પણ ઈ તો અલગ પણ arithmetic અને weighted arithmetic mean. બરાબર. simple ને શું કામ આવા અલગ અલગ મીન હતા? because of દરેક સિચ્યુએશન માં સિમ્પલ એરિથમેટિક મીન અપ્લાય થઈ શકે નહીં. એ આપણે ઓલું હાર્મોનિક જ્યોમેટ્રિક મીન વાળી થિયરી કરી ત્યારે સમજાવ્યું કે જો તમારી પાસે સિચ્યુએશન અલગ હશે, નંબર્સ અલગ હશે, તો તમારે કમ્પ્યુટેશન કરવાની મેથડમાં શું કરવો પડશે? ચેન્જ કરવો. because mean is calculated average. તો ઓબ્વિયસલી એવરેજ પ્રોફિટ મેથડ આ એક સિંગલ મેથડ, એનું નામ જ શું છે? એવરેજ પ્રોફિટ. નાઉ પ્રોફિટ ની એવરેજ કરવા માટે તમે સ્ટેટિસ્ટિક્સ ના રૂલ નો યુઝ કરો છો. ઇટ્સ બેઝિકલી સેન્ટ્રલ ટેન્ડન્સી નું મેઝરમેન્ટ. તો યુ કેન યુઝ સિમ્પલ એવરેજ ઓર યુ કેન યુઝ વેઇટેડ એવરેજ મેથડ ફોર કેલ્ક્યુલેટિંગ ગુડવિલ. એ વાત ટોટલી એ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે કે તમારી પાસે ઓન હેન્ડ સિચ્યુએશન કેવી છે, જેના બેસિસ ઉપર તમારે નક્કી કરવાનું થાય કે અહીંયા સિમ્પલ એવરેજ કરું કે અહીંયા વેઇટેડ એવરેજ જે છે એ મોસ્ટ અપ્રોપ્રિએટ મેથડ. એટલે એવરેજ પ્રોફિટ ઇન્ક્લુડ સિમ્પલ એઝ વેલ એઝ વેઇટેડ એવરેજ. આ જ રીતે તમે જ્યારે કેપિટલાઇઝેશન મેથડ ની વાત કરો છો ને, મૂડીકૃત નફા નિધિ, તો એના અંદર પણ બે રીતે મૂડીકૃત થઈ શકે. કેપિટલાઇઝેશન ઓફ ફ્યુચર મેન્ટેનેબલ પ્રોફિટ, જેને આપણે એવરેજ પ્રોફિટ કહીએ છીએ, અને કેપિટલાઇઝેશન સુપર પ્રોફિટ નું એ થઈ શકે. એટલે જો તમે બ્રેકઅપ કરો તો સિમ્પલ એવરેજ પ્રોફિટ, બરાબર, વેઇટેડ એવરેજ પ્રોફિટ, પછી સુપર પ્રોફિટ, કેપિટલાઇઝેશન ઓફ એવરેજ પ્રોફિટ, કેપિટલાઇઝેશન ઓફ ફ્યુચર આપણે સુપર પ્રોફિટ એન્ડ એન્યુટી મેથડ. બરાબર. એટલે આમ 6 રીત થાય, પણ બ્રોડલી મેથડ્સ તો કેટલી ગણાય? 4. બરાબર. હવે આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં આ મેથડ્સ મુજબ કઈ રીતે ગુડવિલ જો મારે કમ્પ્યુટ કરવી હોય, અત્યારે આપણું ફોકસ ખાલી ને ખાલી શેના ઉપર રહેશે? ગુડવિલ કમ્પ્યુટેશન. એકવાર ગુડવિલ કેલ્ક્યુલેટ કરતા આવડી જાય પછી નેક્સ્ટ ક્વેશ્ચન ઈ કરવાનો છે કે હવે આ ગુડવિલ ને આપણે બુકમાં કઈ રીતે રેકોર્ડ કરશું. ટ્રીટમેન્ટ ઓફ ગુડવિલ આના પછીનો ક્વેશ્ચન. પણ સૌથી પહેલા તો આપણે કયા વસ્તુને કયા ઇશ્યુને એડ્રેસ કરવો પડે કે મને ગુડવિલ ને મારે કેલ્ક્યુલેટ કરવી છે તો હું કઈ રીતે કરીશ. તો એમાં આપણે હવે ફર્સ્ટ મેથડ સ્ટાર્ટ કરીશું, જેનું નામ શું છે? એવરેજ પ્રોફિટ મેથડ. અમુક ક્વેશ્ચન્સ લીધામાં છે, અમુક આપણે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીશું. બરાબર છે. આ બધા 1 બાય 1 મેથડ વાઇઝ કરતા જશું, પછી કમ્બાઇન ક્વેશ્ચન પણ કરીશું કે જ્યાં એક જ ક્વેશ્ચનમાં બધી મેથડ્સ આપણે એપ્લાય કરીશું. અને સાથે સાથે જે આપણે હંમેશા રૂટીનમાં કરીએ છીએ એ જ રીતે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો કન્સેપ્ટ પણ તમને હું આના અંદર ભેગો સમજાવીશ કે જે યુઝ થાય છે આપણા ગુડવિલ કેલ્ક્યુલેશન કરવા માટે. બરાબર. તો નેક્સ્ટ લેક્ચર તો સાંજનો લેક્ચર સ્ટેટિસ્ટિક્સ નથી રાખતા, આજ કન્ટિન્યુ રાખીશું. તો ચાલુ છે તો એક વસ્તુ લોજિકલ પોઈન્ટ ઉપર પહોંચી છે. તો સાંજે પણ મળીશું ત્યારે મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ ગુડવિલ, જેમાં એવરેજ પ્રોફિટ મેથડ આપણે ઈ સ્ટાર્ટ કરીશું. આવજો બાળકો બધા. આવજો સર. ટાટા, સી યુ.